હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું પાવભાજી. તો એના માટે અહીંયા આપણે વેજીટેબલ્સને બોઇલ કરી દીધા છે. તમે જોઈ શકો છો. સારા એવા બોઇલ થઈ જાય પછી એમાંથી થોડું એવું પાણી કાઢી અને સારું એવું મેશ કરી લઈશું. ત્યાર પછી આપણે અહીંયા પેનમાં તેલ લીધું છે. એમાં થોડું જીરું સારું એવું તતરાઈ જાય એટલે હિંગ નાખીશું. ત્યાર પછી એમાં આપણે ડુંગળી સમારેલી નાખીશું અને સારી એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. એમાં આપણે થોડું 1 ચમચી જેટલું આમાં મીઠું એડ કરીશું અને ત્યાર પછી ડુંગળીને શેકાવા દઈશું. ત્યાર પછી આપણે નાના સમારેલા ટામેટાં પણ એડ કરી દઈશું. બંનેને સારા એવા શેકાવા દઈશું. સારા એવા શેકાઈ જાય ત્યાર પછી આપણે એમાં કેપ્સિકમ નાના એવા સમારેલા છે એ એડ કરી દઈશું. જેમ તમે જોઈ શકો છો, કેપ્સિકમને પણ સારા એવા આપણે એડ કરીને સારા એવા મિક્સ કરી દઈશું અને સારા એવા શેકાવા દઈશું. એકદમ મેશ એવું થઈ જાય ત્યાં સુધી શેકાવા દઈશું. ત્યાં સુધી આપણે જે ગ્રેવી બનાવી હતી મિક્સ વેજીટેબલ્સની એ આપણે એમાં એડ કરી દઈશું અને એને પણ સારું એવું મિક્સ કરી દઈશું. પછી એમાં આપણે પાવભાજી મસાલો છે, મરચું છે, હળદર છે, એવા મસાલા એમાં એડ કરી દઈશું અને બધાને સારું એવું મેશઅપ કરી લઈશું. ત્યાર પછી આપણે ઉપરથી બટર એડ કરી દઈશું અને સારું એવું કરવા દઈશું. તો આપણું મસ્ત એવું પાવભાજી રેડી છે. તો આવા જ વિડીયો માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.